વાસ્તુ લોકોને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે? કે અગ્નિ એ પ્યોરિટીનો ગુણ છે. ઓકે, તો લક્ષ્મીજી જ્યારે જોઈતા હોય કેવું બેઝમેન્ટ ચાલશે. કર્મની વ્યાખ્યામાં યજ્ઞ જ આવે છે. welcome all. Today we have our esteemed guest who is a writer, who is a teacher and a Vastu consultant. He is being practicing Vastu since last 25 years and he is a teacher since last 20 years. We welcome Kalpesh C. Chauhan, who is a Vastu consultant, to our MJ show. Welcome Kalpesh bhai to our MJ show. કલ્પેશ ભાઈ, આપ વાસ્તુમાં ક્યારથી આવ્યા અને તમારો વાસ્તુ કરવાનો પ્રેરણા સ્ત્રોત શું હતો? થેન્ક યુ સો મચ. મને એમજે તમારો જે શો છે એની અંદર ઇન્વાઇટ કર્યો અને હું આપનો સૌનો ખૂબ ખૂબ આભારી છું. મને ખૂબ આનંદ થયો. આપ જેવી શખ્સિયતને મળવાનો બી આનંદ થયો મને. અને આજે આ શો તમે કરી રહ્યા છો એ શો થકી આપ અને આપનો જે એમજે શો છે એ દુનિયા સુધી પ્રસરે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. વાસ્તુ તમને કઈ રીતે તમે વાસ્તુમાં આવ્યા અને પ્રેરણા સ્ત્રોત શું હતો? મેડમ, વાસ્તુ શીખવા પાછળ એવો કોઈ ઉદ્દેશ્ય નહોતો, પણ કંઈક કરતાં વાસ્તુ સુધી પહોંચી ગયા. રાઈટ. એકચ્યુઅલમાં શરૂઆત એની ત્યાંથી થઈ. એક તો વાંચન, અને વાંચનની અંદર નોર્મલ હિસ્ટ્રી વાંચવી અને ત્યાંથી ધર્મગ્રંથો તરફ વળવું. એ ધીરે ધીરે ધર્મગ્રંથ તરફથી જ્યોતિષ સુધી પહોંચ્યા અને જ્યોતિષથી પછી વાસ્તુ સુધી પહોંચ્યો. રાઈટ. અને આ જે આખી ઘટના હતી એ સ્ટેપ બાય લગભગ 2002 પહેલાંથી શરૂઆત થઈ ગઈ હતી આની. રાઈટ. હું વાંચવાનો શોખ હતો મને, પણ એ શું વાંચવું, કેવું વાંચવું, કેવી રીતે વાંચવું એ ખબર નહોતી. પણ 2005-06 પછી કોઈ સબ્જેક્ટને લઈને વાંચવું, એમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર જેવા સબ્જેક્ટ. રાઈટ. અને એમાં ધીરે ધીરે ઇન્ટરેસ્ટ વધતો ગયો અને ગુરુ કૃપા આપ જેવાની શુભેચ્છાઓથી હું આ વાસ્તુશાસ્ત્રમાં આટલે સુધી પહોંચી શક્યો. વાસ્તુ કરતાં તમને ભણાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? હા, વાસ્તુ કન્સલ્ટિંગ કરતા હતા, પણ વાસ્તુ કન્સલ્ટિંગ કરતાં એક બે નજીકના માણસો હતા જે એમનામાં ઇન્ટરેસ્ટ જાગ્યો. રાઈટ. અને એ ઇન્ટરેસ્ટ એ લોકોએ મને ઇન્સિસ્ટ કર્યું કે અમારે પણ વાસ્તુ શીખવું છે. રાઈટ. મેં કીધું ઘણી બધી સંસ્થાઓ છે, તમે વાસ્તુ શીખી શકો છો, પણ શું ઘણાએ કામ જોયેલું, મારી સાથે આવતા બી ખરા એ લોકો. એટલે એમનો આગ્રહ એવો રહ્યો કે કંઈ નહીં, અમે તમે જે કરો છો એ તો શીખવાડો. એટલે મેં એમને શીખવાડ્યું નથી કશું, શાસ્ત્ર નથી શીખવાડ્યું, પણ હું જે કરતો હતો, જે કન્સલ્ટિંગ કરતો, જે રીતે બોલતો, જે રીતે હું જણાવતો ક્લાયન્ટને, અને એ પછીની જે આખી પ્રોસેસ થતી એ જ હું એમને સમજાવતો. અને પછી એ 3 વ્યક્તિઓને જરા એવું લાગ્યું કે નહીં, આ પ્રોપર વેમાં બી આપણે જઈ શકીએ. પછી મેં એમને નોટ અને પેન લઈને બ્લેકબોર્ડ ઉપર, એ વખતે બ્લેકબોર્ડ હતા, વ્હાઇટ બોર્ડ નહોતા, તો એ બ્લેકબોર્ડ ઉપર ભણાવવાનું મેં ચાલુ કર્યું. એ 3 સ્ટુડન્ટ શરૂઆતના હતા અને એ સમયથી પછી ધીરે ધીરે ભણવાનું અને ભણાવવાનું, સાથે હું બી ભણતો ગયો અને ભણાવતો બી ગયો. રાઈટ. અત્યારે હાલની તારીખમાં જો જોવા જઈએ તો તમારી પાસે નિયરલી 1000થી વધારે સ્ટુડન્ટ્સ તમારા હાથ નીચે ટ્રેન થઈને વાસ્તુ કરી રહ્યા છે. હા, કહી શકાય. રાઈટ. તમે વાસ્તુમાં બુક્સ પણ લખી છે. બિલકુલ. તો એ બધું લખવામાં તમને લોકો કઈ રીતે મદદગાર થયા? હા બેન, સ્વાભાવિક રીતે જ્યારે ભણતા હોય, જે સ્ટુડન્ટ્સ ભણે છે એમને વાંચન માટે કંઈક જરૂરિયાત હોય, હું એમને સજેસ્ટ કરું તમે વાસ્તુસાર ભણી લો,
સમરાંગણ સૂત્રધાર ભણો, રાજવલ્લભ ભણો. તો હું એમને આવું બધું મારા ક્લાસની અંદર કહું, પણ સ્વાભાવિક રીતે ત્યાં સુધી એમને એ લેંગ્વેજ, એની ભાષાની અંદર જે શબ્દો છે, સંસ્કૃતના શબ્દો આવતા હોય, તો એ થોડું એમને શરૂઆતના લેવલથી થોડું અઘરું પડે. એટલે મને વિચાર આવ્યો કે પહેલાં એના પેમ્ફલેટ જે સામાન્ય એ ફોર્મમાં કરતો, પણ પછી મને એમ થયું કે આને જરા વ્યવસ્થિત બનાવીએ, અને પછી એના ઉપરથી મને બુક્સ માટેની આઈડિયા આવ્યો. અને આપ જેવા જે શુભેચ્છકો હતા, નિયર ડિયર, એ લોકોનો બી આગ્રહ રહ્યો કે આ બુક બનાવો. વાસ્તુ લોકોને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે હેલ્પફુલ થાય છે? બહુ જ. મેમ, હું આપને આપ તો બધું જ જાણકાર છો. વાસ્તુ જાણો, જ્યોતિષ જાણો, ટેરોટ જાણો. આપ આ ફિલ્ડમાં બી બહુ સારું કામ કરી રહ્યા છો. મેં તો આપના પ્રોગ્રામ બહુ બધા જોયા. હું એમાં સહભાગી બનવાનો મને મોકો મળ્યો છે. હું ખુશનસીબ સમજુ છું. પણ એમ છતાંય હું આપને કહીશ, એક વખત માની લો આપ વાસ્તુ નથી જાણતા, વાસ્તુનો વ પણ આપણને ખબર નથી, એમ છતાંય તમે વાસ્તુમાં કઈ રીતે ઉપયોગ થાય છે વાસ્તુ, અને વાસ્તુને ઓબ્ઝર્વેશન કઈ રીતે કરી શકો તમે, હું આપને એક બે નાના ઉદાહરણથી સમજાવી દઉં. કે આપ ગાડી ડ્રાઈવ કરીને ક્યાંક જઈ રહ્યા છો, આપ વાસ્તુ નથી જાણતા, બરાબર? આપની પાછળ રોડ ઉપર, હાઈવે ઉપર તમને એક ટ્રક જોવા મળશે, અને એ ટ્રકની પાછળ એક ત્રિકોણ હશે લાલ કલરનું, ટ્રાયેંગલ બનેલું છે રેડ કલરમાં. આપનો સૌથી પહેલા શું વિચાર આવશે એના માટે? કંઈક ડેન્જર છે. ડેન્જર છે. એ ફાયર એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે. એમાં જ્વલનશીલ પદાર્થ છે એની અંદર. ઓકે. જેમ કે એસિડ, પેટ્રોલ, ડીઝલ અથવા કોઈ પણ એવું કેમિકલ કે જેનાથી આગ લાગવાનો ભય છે. રાઈટ. તો એને ફાયર એલિમેન્ટ કહીશું આપણે. તમે વાસ્તુ નથી જાણતા, પણ તમને ખ્યાલ છે કે આ ત્રિકોણ છે, આ લાલ કલર છે, આ જ્વલનશીલ પદાર્થ છે, અને આ ફાયર એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે. સેમ વે તમે જે નાની હોટલોમાં સ્નેક્સ બારની અંદર જાઓ છો ત્યારે ગોળ ટેબલ હોય છે, બરાબર? જ્યારે તમે મોટી હોટલમાં કોઈ ગેધરિંગ છે, તમારે ત્યાં 2 કલાક બેસીને કોઈ વિષય ઉપર ચર્ચા કરવી છે, ત્યારે તમે ક્યારેય ગોળ ટેબલ ઉપર નથી બેસતા. રાઈટ. રીઝન? સ્ટેબિલિટી. ઓકે. જેમ ટ્રાયેંગલ ફાયર એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે, એ રીતે સ્ક્વેર એ પૃથ્વી અર્થ એલિમેન્ટને રિપ્રેઝન્ટ, એ સ્થિરતા આપે છે. એટલે તમે હવે માર્ક કરશો, દર્શકો માર્ક કરશે હવે, કે જે જગ્યાએ ફક્ત ને ફક્ત ગાંઠિયા અને ચટણી ખાઈને નીકળી જવાનું છે બહાર, ત્યાં ગોળ ટેબલ હશે. ઓકે. અને હવે તો એવી ટ્રેન્ડ છે કે તમે જમીન પૃથ્વીથી જેટલા ઊંચા રહેશો એટલો ઓછો સમય પસાર કરશો, સ્ટેબલ નથી થતા. બરાબર. તમે ટેબલ બી જોયા છે રેસ્ટોરન્ટમાં કે હાઈટ ઉપર હોય છે. તમે ત્યાં બેસો 5-10 મિનિટ અને નીકળી જાઓ. બરાબર. તો આ રીતે વાસ્તુને આપણે ઓબ્ઝર્વેશનથી. અચ્છા, ઉપયોગિતાની જો વાત કરીએ તો ઉપયોગિતા તો આખું સાયન્સ પંચમહાભૂતોનું છે. આપણા રોજે રોજના જે કામો કરીએ છીએ, આપણે જે રોજે રોજ જે કરી રહ્યા છીએ, એમાં કઈ રીતે ઉપયોગી થશે? આ તો તમે એક્ઝામ્પલ આપ્યા એક હોટેલમાં કે એક સ્ટોલ ઉપર, ફૂડ સ્ટોલ ઉપર, પણ ઘરમાં આપણને કઈ રીતે જરૂરિયાત? બિલકુલ. આખું સાયન્સ પંચમહાભૂત પર બનેલું છે. જે બ્રહ્માંડમાં છે એ વ્યક્તિમાં છે, અને એ તમારી આજુબાજુમાં છે. હવે હું આજના જમાનાની કમ્પ્લેન કહું. દરેક માની મમ્મીની કમ્પ્લેન છે કે મારો બાબો જિદ્દી છે, અમારા કયામાં નથી. અત્યારે જે પ્રમાણે એ લોકોની કમ્પ્લેન હોય છે એ પ્રમાણે હું કહેવા માગું છું. તો ત્યાં વાસ્તુ કઈ રીતે ઉપયોગી થશે એ તમને સમજાવવા માટે હું પ્રયત્ન કરીશ. તો બાળકને બેસાડી અને જમાડવામાં જ્યારે આવે છે એની મમ્મીના હાથે, તો એ બાળક મમ્મીના કયામાં રહે છે. ઓકે. અચ્છા, આને પાછળ લોજિક બી તમે મને પૂછી શકો તો હું વાત કરું, બરાબર? એનું લોજિક શું છે? તો જ્યારે બાળક નીચે બેસે છે ને, ત્યારે મૂલાધાર ચક્રથી એ એટેચ થાય છે, જે પૃથ્વી તત્વનું છે. ઓકે. એટલે આપણા ત્યાં નીચે બેસીને પલાઠી વાળીને જમવા માટેની આગ્રહ કરવામાં આવ્યો, શાસ્ત્રોમાં કહેવામાં પણ આવેલું છે.
અને આપણા પૂર્વજો કે 1-2 પેઢી પહેલા પણ હમ જમતા હતા, પંગતમાં બી બરાબર. જમતા હા, હોઈએ. હા. બરાબર? તો આ વાસ્તુ છે, ઓકે. ડે બાય ડે યુઝ થશે. હા. આનાથી હું આગળ લઈ જઉં હમ તો આપણે સાંભળ્યું હશે કે ભાઈ સાંજે કે સવારે ઘણા ઘરની અંદર કે પાણીયારે દીવો કરવો. હા. બરાબર? હમ તો આજે એને કોઈ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં લઈ લઈએ, હમ. પણ એકચ્યુઅલમાં એ વાસ્તુનો પોઈન્ટ છે. ઓકે. હા, કે અગ્નિ ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવાથી ત્યાં અગ્નિ પ્રજ્વલિત કર્યો તમે. બરાબર? હમ તો એ અગ્નિ પ્રજ્વલિત થવાથી જે એલિમેન્ટ ત્યાંનું છે એ એક્ટિવ થાય છે ઓકે. દીવો કરવાથી. હમ સેકન્ડ થિંગ, ગાયનું ઘી આપણે જાણીએ છીએ હમ કે એન્ટીબેક્ટેરિયલ એલિમેન્ટ એની અંદર રહેલા છે, હમ તો એનાથી એ પણ થશે. હમ અચ્છા, અગ્નિ ખૂણો એ સ્વાસ્થ્ય સાથે રિલેટેડ છે, હમ પ્રોસ્પેરિટી સાથે બી રિલેટેડ છે. ઓકે. તો ત્યાં દીવો કરવાથી એ નહોતા જાણતા જે લોકો, હા. આપણે એવું ના કહી શકીએ કે પૂર્વજો નહોતા જાણતા, હમ એમને વાસ્તુના વ્યૂથી ખબર નહોતી, પણ કંઈક ખબર હતી હમ કે આવું જ કરાય અથવા આવું કરવાથી આ ફાયદો થાય. બરાબર છે. એ આવું રોજે રોજ આપણે નાની નાની બાબત ઘણી બધી છે આવી, હું ઘણા બેસીશ તો લાંબુ લિસ્ટ આવશે બેન, પણ આટલું તો કહી શકીએ કે વાસ્તુ આપણે રોજે રોજ ઉપયોગી થાય છે. ઓકે. બિલકુલ. હવે વાસ્તુ પ્રમાણે હમ. આપણે આપણું કિચન કઈ રીતે હોવું જોઈએ? હા, વાસ્તુની અંદર કિચન માટે એક આઈડિયલ સિચ્યુએશન જે કહેવાય એ દરેક શાસ્ત્રોની અંદર આપેલી છે અને આપણે આજકાલ ઉપયોગ બી કરીએ છીએ. તો વાસ્તુમાં અગ્નિ ખૂણો એ રસોઈ માટે બહુ જ અગત્યનો છે. રાઈટ. હું ઘણા બધા એના લોજિક્સ અથવા પોઈન્ટ્સ આપી શકું કે હમ કેમ અગ્નિ ખૂણો જરૂરી છે. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે વાસ્તુ પુરુષની, જે લોકો વાસ્તુ પુરુષને સમજતા હશે એના હા. માટે. તો જ્યારે વાસ્તુ પુરુષનો જમણો હાથ અગ્નિ ખૂણામાં આવે છે, હમ અગ્નિનું એલિમેન્ટ ત્યાં છે, હમ ત્યાં શુક્ર જેવો ગ્રહ પણ છે. હમ બરાબર? તો આ બધી જ પરિસ્થિતિનું એવી ઊભી થાય છે કે ત્યાં રસોડું બનાવવું પડે. કેમ કે રસોડું બનાવવાથી શું થશે? અગ્નિ પ્રજ્વલિત થશે, ત્યાં સ્ત્રી વધારે રહેશે, સ્ત્રીની ક્રિએટિવિટી, દરેક પ્રકારની કળાઓ, 36 પ્રકારની કળાઓ, પાક શાસ્ત્રમાં હોય, લલિત કલા હોય, ભરત ગૂંથણ હોય, હમ કે આજના જમાનામાં ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ કે એનાથી જ્વેલરી ડિઝાઇનિંગ, બધી જ જેટલી બી કળાઓ છે, એક શુક્રનું કામ શું છે? જે છે એને વધારે સારું કરવું. ઓકે. બરાબર? તો એ કળાઓ બાય ડિફોલ્ટ એ લેડીઝમાં આવવા લાગશે. ઓહ. એટલે સ્ત્રી માટેનો ખૂણો, શુક્ર માટેનો ખૂણો, હમ અગ્નિને પ્રજ્વલિત કરવો. અગ્નિ, તમે વેદોમાં જ્યારે આપણે સમજીએ ત્યારે અગ્નિને સૌ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ઓકે. અને અગ્નિ એટલે પ્યોરિટી. હમ સીતા માતા બી પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિમાં જવું પડ્યું હતું એમને. આજે બી સોની કે કોઈ પણ અશુદ્ધિ દૂર કરવા માટે સોનામાંથી એને તપવવું પડે છે, હમ લોખંડને બી તપવવું પડે છે. કોઈ પણ ધાતુ હોય કે કંઈ પણ છે તો એને શુદ્ધ થવા માટે અગ્નિમાં નાખીને એનું તપ્યા પછી જ એમાંથી સત્વ અથવા પ્યોરિટી મળે છે આપણને. બરાબર છે. એટલે અગ્નિ એ પ્યોરિટીનો ગુણ છે. ઓકે. એટલે જ સતીત્વ બી કહેવાય સ્ત્રીને, સતી બી કહીએ છીએ આપણે. માતા નથી બોલતા, રાઈટ. અનસુયા માતા નથી, અનસુયા સતી એવું બોલીએ છીએ. બરાબર છે. વાસ્તુ આપણને ઇન્ટિરિયર વાસ્તુ, ઇન્ટિરિયર વાસ્તુ ઇઝ અવર હોમ વાસ્તુ. બિલકુલ. તો ઇન્ટિરિયર વાસ્તુ કેટલા હદ સુધી માણસોએ કરવું જોઈએ અને વોટ આર ધ બેનિફિટ્સ? આજના જમાનામાં કરવું જોઈએ કરતાં કરવું જ પડે એવું છે. ઓકે. વાત મુદ્દાની ત્યાં છે. કેમ કે પહેલા એવું હતું કે તમારી પાસે પૂરતી જગ્યાઓ હતી, જે વાસ્તુના નિયમો આપ્યા છે એને બધા તમે ત્યાં ઉપયોગ કરી શકતા, એપ્લાય કરી શકતા હતા. હા. કે એમાં જગ્યા છે, પૂરતી જગ્યા છે, કેટલી જગ્યા ક્યાં છોડવી, કયા માર્જિન ક્યાં છોડવા, એના સ્લોપ કઈ રીતે રાખવાના છે, એના દરવાજા કઈ રીતે રાખવા, કમ્પાઉન્ડ વોલ કઈ રીતે બનાવી, એ બધું આપણને પૂરતી જગ્યામાં મળતું. અચ્છા. હવે તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમારી પાસે 2 BHK, 3 BHK, 4 BHK ફ્લેટ, બહુમાળી બિલ્ડિંગો, હાઈરાઇઝ બિલ્ડિંગ, બરાબર, એમાં એ કોઈ તમારી પાસે ઓપ્શન છે નહીં. એટલે તમારો વાસ્તુ કરેક્શન કરવા માટેનો એક
જરૂરી અને અગત્યનો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જ ઉપાય રહ્યો છે. બરાબર છે. એટલે એના વગર છૂટકો જ નથી. હા, એ કઈ રીતે કરવું એ સુજ્ઞ વાસ્તુશાસ્ત્રી જાણકાર વિષયનો જાણકાર અને એને બહુ બધું અધ્યયન કર્યું હોય, પોતાના લોજિક્સ એની અંદર હોય, શાસ્ત્રોના લોજિક્સ હોય, અને પછી જ્યારે એ વાસ્તુશાસ્ત્રમાં એ ઇન્ટિરિયર ને કરવામાં આવે તો જે નથી કરી શકતા જગ્યાના અભાવે એ બધું જ સારા પરિણામો એમાં લઈ શકીશું આપણે. ઓકે, અચ્છા, હવે આપણે ફ્લેટના વાસ્તુ પર આવીએ. બિલકુલ. ફ્લેટના વાસ્તુમાં બેઝમેન્ટ્સ આજકાલ અલોટ કરવામાં આવતા હોય છે, અને બેઝમેન્ટમાં એક લાઈન જતી હોય છે જેને આપણે વાસ્તુશાસ્ત્રીઓ એને કંઈક એનર્જી લાઈન કહેતા હોય છે. બિલકુલ. હવે ફ્લેટના જ્યારે બેઝમેન્ટમાં એનર્જી લાઈન હોય એનો મતલબ શું છે, પહેલાં તો એ કહો. પહેલાં તો બેઝમેન્ટ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હવે છે જ, બાય ડિફોલ્ટ છે જ. હા, નહીં, હોવું જોઈએ, જરૂરિયાત છે અને હોવું જોઈએ. પણ હવે કેવું બેઝમેન્ટ ચાલશે? તો શાસ્ત્રમાં ચોખ્ખી જ વાત કરવામાં આવી છે કે જેટલું રહેઠાણ છે અથવા જેટલી જગ્યા છે એના ક્ષેત્રફળ બરાબર જ જો હોય ભોંયરું, તો એ ભોંયરાને કોઈ દોષ લાગતો નથી. ઓકે, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ પોઈન્ટ. સેકન્ડ, કે હવે ક્યાં ન ચાલે તો ફક્ત અને ફક્ત જો આખા ક્ષેત્રફળમાં સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય, દક્ષિણ અથવા પશ્ચિમમાં કરેલું ભોંયરું ચાલશે નહીં. ત્યાં એનર્જી લાઈન જોવાની જરૂર જ નથી, કેમ કે ઓલરેડી વાસ્તુ ત્યાં ખોટું થઈ જ ગયું. બરાબર છે. બરાબર. હવે એનર્જી લાઈનની અંદર બી વાત કરીએ આપણે તો એનર્જી લાઈન એટલે નોર્થ ઇસ્ટ ટુ સાઉથ વેસ્ટ, જેને વાસ્તુ પુરુષનો સ્પાઇનલ કોડ પણ કહીએ આપણે. ઓકે. યસ. તો ત્યાં હવે સ્વાભાવિક છે કે કરોડરજ્જુ ઉપર જ કોઈ દોષ ઊભો કરવામાં આવ્યો હોય તો એ આખું બિલ્ડિંગ અથવા વ્યક્તિ બી વાંકો ટૂંકો થઈ જાય છે. ઓકે. કરોડરજ્જુ ઉપર જ્યારે કોઈ ઇફેક્ટ આવે છે સ્પાઇનલ કોડ ઉપર, ત્યારે એની ગ્રોથ એનો અટકી જતો હોય છે, વાંકો ચૂકો એની બોડી. સેમ વે જ્યારે એનર્જી લાઈન ઉપર ફ્લેટ ભોંયરામાં નહીં, મકાનમાં કોઈ પણ જગ્યાએ જ્યારે એનર્જી લાઈનને ડિસ્ટર્બ કરવામાં આવે, એની ઉપર કોઈ ભારે વસ્તુ, બીમ કે કંઈ પણ રીતે એમાં ડેમેજ કરવામાં આવે છે, ત્યારે એ આખી બિલ્ડિંગની કરોડરજ્જુને તમે નબળી કરી નાખી. બરાબર છે. બરાબર. તો એના બાંધકામ ભલે સિવિલ એન્જિનિયરિંગ પ્રમાણે બરાબર થયું હોય, પણ ત્યાં વાસ્તુદોષ ઊભો થઈ ગયો. ઓકે. આ એનર્જી લાઈન તો આપણે સમજ્યા, પણ હવે આજકાલની ભાષામાં એક નવું નીકળ્યું છે, જીઓપેથી સ્ટ્રેસ. બિલકુલ. એ જીઓપેથી સ્ટ્રેસ શું છે? કેમ કે એનાથી લોકો બહુ બીવડાવે છે લોકોને. બરાબર. જીઓપેથિક સ્ટ્રેસ પ્રચલિત શબ્દ છે, હમણાં બહુ પ્રચલિત થયેલો છે, અને છે કે પૃથ્વીમાંથી ઉત્પન્ન થતી એવી નકારાત્મક ઉર્જા જે ત્યાં રહેવાવાળા રહીશોને અથવા ધંધો કરવાવાળા વ્યક્તિઓને હેલ્થ ઉપર, એમની માનસિક અને શારીરિક હેલ્થ ઉપર પણ અસર કરતી હોય છે. તો આ જીઓપેથિક સ્ટ્રેસ. અચ્છા, હવે આમાં હું એક વાત કહીશ કે જીઓપેથિક સ્ટ્રેસ એવું નથી કે દરેક જગ્યાએ હોય જ. ઓકે. બરાબર. ઘણી બધી જગ્યાએ હોય છે, અને એવું નથી આજકાલનું જીઓપેથિક સ્ટ્રેસ છે. અચ્છા. હા, ભૂતકાળમાં બી હતો જ. અને હું તો ત્યાં સુધી કહીશ કે જે ગામે ગામ, પાદરે પાદર જે શિવ મંદિર બનાવવામાં આવતા હતા, એની પાછળનું લોજિક એ જ હતું કે ત્યાં જીઓપેથિક સ્ટ્રેસ આજે નામ આપીએ છીએ આપણે, પણ એવું કંઈક તત્વ હતું ત્યાં કે જ્યાં નકારાત્મક ઉર્જા ત્યાં નીકળતી અથવા ત્યાંથી પ્રોડ્યુસ થતી, અને એ ત્યાં આજુબાજુના એરિયામાં ડિસ્ટર્બ કરતી હોય. બરાબર. એને રોકવા માટે અથવા એને ઓછી કરવા માટે શિવ મંદિરો બનાવવામાં આવતા હતા. બરાબર. અને એની ઉપર એટલા માટે દૂધ, દતુરો કે એવી વસ્તુઓ જે નકારાત્મક ઉર્જાને ડામી શકે એવી ચડાવવાનું પ્રયોજન છે. ઓકે. જીઓપેથી સ્ટ્રેસ ફ્લેટ્સમાં, હા, બેઝમેન્ટમાં લોકો ડિટેક્ટ કરતા હોય છે. બિલકુલ. તો એ બેઝમેન્ટમાં કરે તો ધારો કે 15 માળનું કે 17 માળનું બિલ્ડિંગ છે, એની ટ્રીટમેન્ટ તમે બેઝમેન્ટમાં કરો છો, તો એ 17મા માળે કઈ રીતે એને લાગે? યા તો પછી એ ટ્રીટમેન્ટ ઇઝ વેલિડ ફોર ઓલ ધ 17 ફ્લોર્સ? બિલકુલ મેડમ. જીઓપેથિક સ્ટ્રેસની જે ટ્રીટમેન્ટ કરવામાં આવે
કે વાસ્તુના કોઈ પણ રીતે એની ટ્રીટમેન્ટ કરવા માટે આવે છે. જેમ જેમ પૃથ્વીથી દૂર જતા જઈએ આપણે તેમ એની અસરો એ ઓછી થતી હોય છે. બરાબર બરાબર. પણ પર્ટિક્યુલર જીઓપેથિક સ્ટ્રેસની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ કેટલી ફ્રીક્વન્સી ઉપર છે, બહુ જ એગ્રેસિવલી એ વર્ક કરી રહ્યો છે કે નોર્મલ છે, એની એનર્જી એની ફ્રીક્વન્સી જો વધારે હોય તો એની ટ્રીટમેન્ટ કરવી પડતી હોય. અને એ આખી બિલ્ડિંગને જ્યારે ડિસ્ટર્બ કરતી હોય, બરાબર, એવું નથી કે તમે નીચે કરી નાખ્યું એટલે 15માં 17માં 20માં માળે ઓકે થઈ ગયું. એની ફ્રીક્વન્સી જે દ્રવ્યો વાપરવામાં આવ્યા છે, તો જેનાથી રેમેડી કરવામાં આવી છે, કે જે ડોઝ તમે આપશો એ જ પ્રમાણે એ જ ઇન્જેક્શન એ રોગનું નિવારણ કરશે. ઓકે, એ ડોઝ નક્કી કરવાનો. મેં હમણાં થોડાક ટાઈમ પહેલાં જોયું હતું કે 3rd ફ્લોર વાળાને બેડરૂમમાં જીઓપેથી સ્ટ્રેસ છે, રાઈટ? તો એની ટ્રીટમેન્ટ મેં જોઈ કે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટે બેઝમેન્ટમાં કરી. બરાબર. તો દેટ મીન્સ એ જીઓપેથી સ્ટ્રેસ 1st ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર અને 2nd ફ્લોરને બી નડે છે, પણ એવું તો કંઈ છે નહીં. હા, એવું નથી હોતું. આમાં શું, ઘણા બધા લોકોની કામ કરવાની એક પદ્ધતિ છે, બરાબર. આપે જે જોયું હશે એ એની પદ્ધતિ હશે, પણ મારી દ્રષ્ટિએ કર્યું ઇટ્સ ઓકે, પણ 3જા માળે બી કરવું જરૂરી હતું. હા, જે ફ્લોર ઉપર જે વ્યક્તિ રહે છે એની તો ટ્રીટમેન્ટ કરવી જ પડે. જેમ આપે માર્ક કર્યું હશે કે 1st એન્ડ 2nd ફ્લોરને તો કોઈ તકલીફ નથી, બરાબર. એનો મતલબ કદાચ જીઓપેથિક સ્ટ્રેસ એમના પ્રમાણે હોય, જમીનમાં હશે, તો પહેલા ને બીજાને બી થવો જોઈએ, પણ 3જાને થાય છે. એનો મતલબ કે એની પર્સનલ બી કંઈ 3rd ફ્લોર ઉપર કંઈ એવા એલિમેન્ટ હશે કે જે આવી તકલીફો જે તમે જોઈ હોય એવી તકલીફો ઊભી કરી એને. યા તો પછી જીઓપેથી સ્ટ્રેસ જેવું કંઈ હશે જ નહીં. આ બની શકે. જો મેં પહેલાં બી આપને વાત કરી કે જીઓપેથિક સ્ટ્રેસ એ શબ્દ છે જે હમણાં પ્રચલિત થયેલો છે, પણ એટલું હું ચોક્કસ કહીશ કે એવું કંઈ એલિમેન્ટ છે કે જે આવા દોષ ઊભા કરે છે. એને નામ આપો, એને કેટલી હદે તમે લઈ જાઓ છો, સમજ્યા, કે ક્યાં એને કઈ હાઈટ આપવી છે તમારે, કે શબ્દને પકડી એને ક્યાં સુધી લઈ જવો છે, તમારે એને આસમાન સુધી લઈ જવો છે, એને વિશ્વવ્યાપી કરવો છે શબ્દને, તો થાય. એવા તો ઘણા છે. તમે શલ્ય દોષની વાત કરો, શલ્ય દોષને કેમ યાદ નથી કરતા આપણે? જે શાસ્ત્રોમાં આપેલું શલ્ય દોષ. શલ્ય દોષ શું છે? હા, શલ્ય દોષ બી જમીનની અંદર જે ધરબાયેલા હોય, દટાયેલા હોય, હાડકા, માથાના વાળ, કોલસા, બરાબર, નખ, તો એ બધી વસ્તુઓ પણ શલ્યદોષ ઊભી કરે છે. અને શલ્યદોષ જીઓપેથિક સ્ટ્રેસ નથી કહેતો એને હું, પણ એ પણ દોષ તો ઊભો કરે જ છે. હવે એને શલ્યદોષને તમારે દરેક જગ્યાએ કરવો હોય, કોઈ બીના ઘરમાં જઈને તમે કહી દો કે તમારા ઘરમાં કોઈ વાસ્તુના તમને કંઈક અમે વાસ્તુ માટે અથવા વાસ્તુ દોષ તમને દેખાતો નથી, તો છેલ્લે શલ્ય દોષ તમે કહી દો ચાલી જાય. તો આ એવી વાત છે. નહીં, શલ્ય દોષ ફ્લેટોમાં તો લાગે જ નહીં ને. ના લાગે ને, બિલકુલ ના લાગે. રાઈટ. આપણે વિલ કમ બેક ટુ ધ ઇન્ટિરિયર વાસ્તુ. ઇન્ટિરિયર વાસ્તુમાં આપણે આજકાલ જોઈએ છીએ કે મહાવાસ્તુ, ફેંગશુઈ, અને આપણે જે વાસ્તુ કન્સલ્ટન્ટ્સ જે વાસ્તુ કરાવતા હોય છે, એ ત્રણેયમાં બેઝિક તફાવત શું છે? ફક્ત પદ્ધતિ અને વિચારો, અભિગમ. ઓકે. ધારો કે આજે આપ કોઈ સબ્જેક્ટને સમજી રહ્યા છો, આપે એ સબ્જેક્ટ ઉપર અધ્યયન કર્યું, એની ઉપર તમે કોઈ રિસર્ચ કર્યું, અને પછી એ વસ્તુને તમે લોકો સુધી પહોંચાડી, ભાઈ આ કરવાથી આવું થાય, બરાબર. એટલે આ 3 જે છે એ પોતાની પદ્ધતિ પ્રમાણે, જેમ કે હું પર્સનલી જો વાત કરું તો હું વૈદિક વાસ્તુને અનુસરવા વાળો વ્યક્તિ છું. બરાબર. હવે મને એવો ખ્યાલ આવ્યો, એક્ઝામ્પલ આપું છું આપને. મને એવો ખ્યાલ આવ્યો કે આજથી સદીઓ પહેલાં, વર્ષો પહેલાં ફોર વ્હીલ તો હતા નહીં, બરાબર, મતલબ એનું સ્વરૂપ અલગ હતું. તો આજે તમે સંપન્ન છો એની વ્યાખ્યામાં આવો, તમારા ઘરે મોટી ગાડી પડી હોય, બરાબર, મોટો બંગલો હોય ને ગાડી હોય. તો મોટો બંગલો ને ગાડી, તો એ વખતે કોની પાસે હતી? ફોર વ્હીલ, બગી કે રથ.
રાઈટ, રાજા Right? મહારાજા રાજા મહારાજા જોડેથી જે સંપન્ન હતા, હમ, બરાબર, હમ, મંત્રી હોય, રાજા મહારાજા હોય. તો મેં એની માટે થોડું રિસર્ચ કર્યું. એમાંથી મને એવું લાગ્યું કે આ જે રથ છે ને એ સમૃદ્ધિ અને સંપન્નતાનું પ્રતીક છે. બરાબર છે. બરાબર, એટલે મેં રથ ઉપર સૌથી પહેલા રિસર્ચ કર્યું. અમુક શાસ્ત્રોમાં અને શ્રી સુક્તમમાં બી મેં એને જરા ડિટેલિંગ કર્યું તો ખબર પડી કે આનું મહત્વ છે. હમ, તો મેં એના અનુરૂપ એક રથ બનાવ્યો અને એ રથની અંદર શ્રી સુક્તમની ત્રીજી ઋચાને મૂકી અને સાઉથ ઇસ્ટ કોર્નરમાં મૂકવી અને એના શું રિઝલ્ટ મળે છે હમ, એવા મારા નજીકના વ્યક્તિઓ મેં પાસે મુકાવડાવ્યું અને મેં એનામાંથી Result ઓબ્ઝર્વેશન લીધું. મેં કર્યું કે આમાં શું ફરક પડી રહ્યો છે. મેં એમના પરિણામો જોયા અથવા એમને મને કીધા. હમ, તો જે મારું રિસર્ચ હતું એના ઉપર મને લાગ્યું કે નહીં, આ વસ્તુ વર્ક કરી રહી છે. બરાબર બરાબર. છે. તો મેં પછી મારા ક્લાયન્ટને ત્યાં એપ્લાય કરવાનું ચાલુ કર્યું બરાબર છે. અને એ મારી પ્રોડક્ટ બની ગઈ. હમ, 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 બરાબર. હમ, સેમ વે જે તમે અત્યારે મહાવાસ્તુ માટે સવાલ કર્યો કે બીજા હમ. માટે સવાલ કર્યો, તો એમને એ પોતાની વસ્તુઓને ઓબ્ઝર્વેશન કર્યું, એ શું રિઝલ્ટ્સ આપી રહે છે એનું ઓબ્ઝર્વેશન કર્યું અને પછી બજારમાં મૂકી દીધી. બરાબર. હવે આપણે જ્યારે વાત વૈદિકની કરતા હોય ત્યારે ફેંગશુઈ કે મહાવાસ્તુ તો એ ટૂંકા ભવિષ્યનું, ટૂંકા ભૂતકાળની બધી વાત છે. પણ જ્યારે બહુ જ જૂની વાત કરીએ ત્યારે વેદોની અંદર આપણી પાસે એટલી વસ્તુઓ છે કે એવા સામગ્રીઓ જે છે, વિશ્વકર્મા પ્રકાશની અંદર સપ્ત માતૃકાનો ઉલ્લેખ છે, અષ્ટગંધનો ઉલ્લેખ છે, 10 પ્રકારની ઔષધિઓનો ઉલ્લેખ છે. તો કેમ આપણે ના કરવો જોઈએ? બરાબર છે. વાય? રાઈટ. આપણી પાસે છે જ, ઓલરેડી છે. આપણી પાસે સપ્ત માતૃકાની વાત છે. સપ્ત માતૃકાને તમે જ્યારે જમીનમાં પધરાવો તો જમીનની શુદ્ધિ થાય. હમ, બરાબર. શલ્ય દોષ નાબૂદ થાય, જીઓપેથિક નાબૂદ થાય, બધું જ નાબૂદ થઈ જાય. બરાબર છે. હમ, તો કેમ નહીં? તો મારે પર્સનલી કોઈ નજીકના ભૂતકાળની અંદર કોઈ થિયરી આપી એને સ્વીકારવાની કે જે આર્ટ્સ દ્રષ્ટા હતા, કે જે સૂક્ષ્મ શરીર પણ ટ્રાવેલ કરતું હતું એ લોકોનું, હા, અને જે શોધી લાયેલા છે મારે એમને ફોલો કરવાના. બરાબર છે. સવાલ દર્શકોનો બી છે હા, કે કોને ફોલો કરવા જોઈએ. તો હું બરાબર. પર્સનલી એક રાષ્ટ્રવાદી વિચારધારા હોવાના કારણે તો હું વિચારીશ કે નહીં, અમારી વૈદિક સંસ્કૃતિ જે છે મારા શાસ્ત્રમાં છે, આપણે એને ફોલો એને કરવી follow જોઈએ. કરીશ. રાઈટ. વૈદિક વાસ્તુ, બિલકુલ. એમાં હવન બી ઇન્વોલ્વ થાય હા, છે. બિલકુલ બિલકુલ. એમાં બધી પ્રકારની ઔષધિઓનું બી એ થાય છે. હવે ઘરમાં રોજ શું આપણે સળગાવવું જોઈએ બિલકુલ કે જેના લીધે ઘરનું શુદ્ધિકરણ હંમેશા થતું રહે? બિલકુલ ચોક્કસ. આપણા ત્યાં યજ્ઞની પરંપરાઓ છે. હમ, યજ્ઞ, કર્મની વ્યાખ્યામાં યજ્ઞ જ આવે છે પહેલા તો. બરાબર છે. હમ, કર્મ એટલે શું? તો યજ્ઞ કર્મ, હમ, જેનાથી વાતાવરણ શુદ્ધિ થાય, વ્યક્તિઓના વિચાર, એના શારીરિક શુદ્ધિ પણ થાય છે, એની બરાબર છે. બાહ્ય શુદ્ધિ પણ થાય છે અને વાતાવરણ શુદ્ધિ થાય છે. આપણે બહુ બધા પ્રયોગો સાંભળીએ છીએ, અવારનવાર સાચી વાત છે. આવતા જ હોય છે. બરાબર. તો યજ્ઞ, મંત્ર એની સાથે, હમ, બરાબર. આપણા ત્યાં એવી ઔષધિઓ ઘણી બધી છે કે જે વાતાવરણને પણ કેમ કે અત્યારે કદાચ 3 વર્ષ પહેલા કોરોના કાળની અંદર કપૂરનો ઉપયોગ મેક્સિમમ કર્યો. બરાબર છે. હમ, ગૃહસ્થોએ કર્યો, હોસ્પિટલમાં કર્યો, ડૉક્ટરે બી સજેસ્ટ કર્યું. હા, તો એ ઔષધિ છે પણ ટાઈપો. હમ, બરાબર. તો એવી ઘણી બધી ઔષધિઓ છે. એમાંથી તમને 2-3 ઔષધિઓ કહું. જેમ કે હળદરના ગાંઠિયા અથવા હળદર, હા, ગાયનું ઘી, હમ, કપૂર, હમ, ગુગળ, હમ, જટામસી, આ બરાબર. 5 વસ્તુઓને તમે એકઠી કરી અને એનો જો ધૂપ કરવામાં આવે અથવા રોજ એની આહુતિના રૂપમાં ધૂપ કરવામાં આવે તો વાસ્તુ દોષ ગમે તેવો હોય તો પણ દૂર થાય. રાઈટ. આવા ઘણા બધા છે. ટાઈમના આપણી પાસે અભાવ છે, એનું મેનેજ કરવાની છે, એટલે આપણે બધું ના કહી શકીએ. પણ આપને એક ઉદાહરણ રૂપ આપ્યું મેં કે આનાથી પણ વાસ્તુ દોષ દૂર થાય. હવે આપણે બીજી કોઈ વસ્તુ ઉપયોગ કરવા જેવી ખરી ના, આપણે કોઈ કરવા જેવી. અચ્છા, ડે ટુ ડે માણસો એવું તો શું કરે કે એમને હેલ્થ, વેલ્થ અને હેપીનેસ બિલકુલ. મળી રહે? 3 ઉપર હું વાત કરું. હા. બરાબર.
તો જે લોકો લક્ષ્મીની હમ ઈચ્છા રાખતા હોય, દરેક રાખતું હોય, હમ પણ આ દુનિયામાં જે માગો એ મળે, હમ બરાબર, જે માગો એ મળે, હમ પણ તમારે એ શિદ્દતથી માગવું પડતું હોય છે, બરાબર છે. બરાબર. હમ તો લક્ષ્મીજી જ્યારે જોઈતા હોય તો હું વાત કરીશ કે શ્રી સુક્તમ ને શ્રી યંત્ર સિવાય કોઈ બીજો ઉપાય છે જ નહીં. બરાબર છે. હા, છે ઉપાય બધા, પણ આ પરાકાષ્ઠા, ઊંચાઈમાં ઊંચાઈ જો હોય કોઈ લક્ષ્મી પ્રાપ્તિની, તો આના સિવાય બીજો કોઈ ઉપાય. રાઈટ. એ રીતે હેલ્થ માટે હું વાત કરું તો હવે હું કહીશ એ નવી વાત નથી, હા પણ કદાચ હું કહીશ તો જે નહીં જાણતા હોય જાણશે. પણ જો હેલ્થની વાત કરીએ આપણે તો મહામૃત્યુંજય યજ્ઞ અને રવિવારના દિવસે થતો ગાયત્રી યજ્ઞ હેલ્થ માટે સૌથી વધુ ઉપયોગી બને. બરાબર છે. હમ બરાબર. બુદ્ધિ માટે ગણેશ સિવાય કોઈ ના આવે. જ્યારે તમે ગણેશજીના શરણોમાં જતા રહો એટલે તમારા વિઘ્નો દૂર થાય, સારી બુદ્ધિ, એવી બુદ્ધિ આવે કે જે વિઘ્નોને દૂર કરી શકો તમે, રાઈટ, અને તમારા ઘરમાં માંગલિક કાર્યો થાય. તો આ હેલ્થ, વેલ્થ, અને બધા હેપીનેસ માટેનો એક મૂળ મંત્ર છે. એમાં Right. શ્રી સુક્તમની આરાધના, શ્રી યંત્રની પૂજા, આનાથી મોટો કોઈ ઉપાય છે નહીં. રાઈટ. સર, તમે તો ભણાવો બી છો, ઘણું બધું વાસ્તુ ભણાવો બી છો. કોઈક એવા એક્ઝામ્પલ્સ છે જે સ્ટુડન્ટોને બિલકુલ. બહુ જ હેરાન કરતા હોય કે સમજ ના આવતા હોય? હા, એવા ઘણા બધા સવાલો હોય છે સ્ટુડન્ટ્સના. હમ એમાં એક વિદિશા, હમ એક વિદિશાનો પ્લોટ એ મને બી બહુ હેરાન કર્યો અને સ્ટુડન્ટ્સને બી બહુ હેરાન કરે છે. મને સમજવામાં અથવા ત્યાં સુધી એના સત્ય સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી. હમ આ કેવો છે, એ વિદિશાનો પ્લોટ છે ને, એનો વાતો આપણે ગમે એટલી કરીએ હમ પણ એનો ઉપાય ચોક્કસ નથી. હમ ચોક્કસ નથી મતલબ એને, એ જે પ્લોટ ટ્વિસ્ટ થયો છે હમ એને આપણે રેમેડીમાં ગમે તે કરીએ પણ એ ટ્વિસ્ટ છે. ઓકે. એ જે દિશાઓ એમાં જે એનર્જી નથી મળતી એ નથી મળતી, એ તમે એનહાન્સ કરો કોઈ એનર્જી બહારથી, એ અલગ વસ્તુ છે. વિદિશા એક્ઝેક્ટલી કહેવાય શું છે? હા, જ્યાં દિશાઓ છે ત્યાં ખૂણા, એટલે કોઈ પણ પ્લોટ 45 ડિગ્રી ઉપર ટ્વિસ્ટ થયેલો હોય. ઓકે. એટલે અમદાવાદમાં તો શું, મહાનગરોમાં તો મોટા ભાગના 30 ડિગ્રીથી વધારે જ જોવા મળશે, 30 થી 45 જ જોવા મળશે. ઓકે. એટલે એ બહુ મોટી સમસ્યા છે. હમ એને સમજવો, એનો ઉપાય શું, એ પણ સ્ટુડન્ટ્સમાં આવતી સૌથી મોટી સમસ્યા છે. રાઈટ. નેક્સ્ટ આપણે એક એપિસોડ એવો લઈશું જેમાં આપણે એક વાસ્તુનો પ્લોટ કયા મોઢાવાળો હોવો જોઈએ, શું હોય, એની બિલકુલ રેમેડીઝ શું છે, બિલકુલ લઈશું. માટી શું કહેવાય છે, એ બધું માટી આપણે માટે હું વાત કરું કે આપણા ત્યાં જે આપણા માટે પંચમહાભૂતની જ્યારે વાતો છે ત્યારે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ માટીનું છે. રાઈટ. તમે ને હું આજે ઊભા છીએ, બેઠા છીએ, જે બી કંઈ થાય છે ને, હમ આ જે બી રંગમંચ જે છે ને, હમ એ માટી છે, પૃથ્વી છે. ઓકે. હવે એને છોડી અને કોઈ વાત થાય નહીં. ઓકે. બરાબર. હું તો ત્યાં સુધી કહીશ કે નાના 3-4 વર્ષના બાળકો કપડાં વગર ફરવા જોઈએ ઘરની અંદર, રાઈટ. અથવા બગીચામાં રમવા જોઈએ, નદીએ, Earth element ની રેતીમાં. નજીક. યસ, અર્થ એલિમેન્ટ મળે એને. બરાબર. અર્થ એલિમેન્ટ, મૂલાધાર ચક્ર, બધું એક્ટિવ થાય. યસ, ત્યાંથી શરૂઆત થાય છે. મૂલાધારથી સહસ્ત્રાર સુધીની જે યાત્રા છે એ મૂલાધારથી, અને જ્યાં પૃથ્વીથી જોડાયેલા હોય ત્યાં જ એક્ટિવ થાય. રાઈટ. એટલે સૌથી પહેલું એલિમેન્ટ છે પૃથ્વીનું તત્વ. આપણે માણસે પૃથ્વી સાથે જોડાયેલું રહેવું જોઈએ. રાઈટ. આપણે આ બધું જ હવે આપણા નેક્સ્ટ એપિસોડમાં લઈશું. વિલ સી યુ સૂન. થેન્ક યુ ફોર કમિંગ ઇન ધ Thank you so MJ much. શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.